બોટાદ ખાતે ગૌતમેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિની ઉજવણી કરવામાં. બોટાદ ખાતે આવેલ નવહત્થા હનુમાનજી મંદિર પાસે જૂનું પુરાણું ગૌતમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આજે શિવરાત્રિનું મહાપર્વ હોય જેથી ગૌતમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર મહારુદ્રના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોએ મહાદેવના દર્શન કરી ભક્તિનો લાભ લીધો હતો. તેમજ મહાશિવરાત્રિ નિમિત્તે અનેક કાર્યક્રમો ગૌતમેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવેલા હતા. ओम नमो नारायण। श्री नवहत्ता हनुमान जी मंदिर हरणकुए बोटाद में आज सैकड़ों वर्ष जूनू श्री गौतमेश्वर महादेव मंदिर में महाशिवरात्रि निमित्ते सैकड़ों संख्या में बोटादकर उपस्थित था अने रुद्री लघुरुद्री तथा महारुद्रीना पूजानु आज राते 12 वागे आयोजन से अने छता छता अमे લીલો ભાંગની અમે આજ પ્રસાદીની વ્યવસ્થા કરાવેલી છે. તો સમસ્ત બોટાદકાર વાસીઓને નિમંત્રિત કરું છું કે આવો આ શુભ પ્રસંગે સૌથી જૂનું મંદિર ગૌતમેશ્વર મહાદેવમાં દર્શન લેવાની પ્રાર્થના કરું છું. ઓમ નમો નારાયણ. આજે શિવરાત્રિનો મહાપર્વ આજે એનો મહિમા વિશે શું કહેશો? મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. આજે શિવ અને પાર્વતીનો વિવાહનો દિવસ છે. ત્યાગ અને શક્તિ, ત્યાગ અને મોહનો મિલનનો દિવસ છે. એટલે મહાશિવરાત્રિના આમ ઘણી બધી દિશાઓથી જોવા જાવ તો માણસને મોક્ષાર્થના નિમિત્તે આજનું પૂજન બહુ એક મોટું પગલું કહેવાય. લોકોને શું સંદેશો આપશો? મહાશિવરાત્રિના નિમિત્તે બધાય સનાતન ધર્મીઓને શિવ ભગવાનના આપણા આસપાસના જે કાંઈ મંદિરો હોય ત્યાં જઈને પૂજા અર્ચન કરવાનું અને આજ ખાસ કરીને ઉજાગરાના બહુ મોટું માતમ છે. એટલે આજ આખી રાત ઉજાગરા કરવાનો હું બધાને નમ્ર વિનંતી કરીશ.